આયકર વિભાગે આઈસ્ક્રીમની ફેક્ટરી પર તવાઈ બોલાવી છે। જિલ્લામાં આવેલા શીતલ આઈસ્ક્રીમની ફેક્ટરી પર આયકર અધિકારીઓએ તપાસ શરૂ કરી છે। ભાવનગરના આયકર વિભાગના અધિકારીઓએ કાર્યવાહી કરતા શીતલ ફેક્ટરીના ગોડાઉન સહિત અન્ય વિભાગોમાં તપાસ શરૂ કરી હતી। આપને જણાવી દઈએ, શીતલ આઈસ્ક્રીમ ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા છે। ગોડાઉનમાં આઈટી અધિકારીઓએ તપાસ શરૂ કરી છે। આઈટી અધિકારીઓએ તપાસ હાથ ધરી છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા દિલીપ જીરુકા ફોનલાઈન પર જોડાયા છે। દિલીપ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? વાત કરીએ તો અમરેલી જિલ્લામાં જ્યાં શીતલ આઈસ્ક્રીમ જે આઈસ્ક્રીમની બહુ મોટી કંપની ધરાવે છે, અહીં સૌરાષ્ટ્ર સહિતની અનેક એની બ્રાન્ચો આવેલી છે। સુરતમાં પણ એમની બ્રાન્ચ આવેલી છે। તે શીતલ આઈસ્ક્રીમ ફેક્ટરીમાં અહીં હાલ બપોરે ભાવનગરના જે અધિકારીઓ અહીં દરોડા પાડ્યા હતા। અહીં 5 ગાડીઓનો કાફલો દોડી આવ્યો હતો અને અહીં જુદી જુદી જગ્યાએ જે શીતલની જે અલગ અલગ જે બ્રાન્ચો છે ત્યાં દરોડા પડ્યા હતા। અહીં શીતલ જે કંપની છે કરોડોનું ટર્નઓવર ધરાવતા હોવાથી હાલ આઈટી વિભાગની ઝપટે ચડી ગઈ હતી અને અધિકારીઓએ ત્યાં દરોડા પડ્યા હતા। જી આભાર દિલીપ, સમગ્ર માહિતી આપવા બદલ।